પરભાવમાં રહીને અવરભાવ માટે પ્રાર્થના કરીએ. કારણ કે પ્રાર્થના તો મહારાજની સાથેની નિકટતા કેળવવાનો. પ્રાર્થના એટલે કન્ફેસમેન્ટ. પ્રાર્થના એટલે ભૂલોનું કન્ફેસમેન્ટ. કબૂલાત કરીએ, મહારાજની આગળ ખૂબ કગરીએ. કગરવું છે ને વહેલા. એક નૂતન પ્રાર્થના છે કગરવાની. પ્રાર્થના કરીએ આપણે. કગરી કગરી પ્રાર્થના કરું છું, માફ કરી દેજો ભૂલો, માફ કરી દેજો. કગરી કગરી પ્રાર્થના કરું છું, માફ કરી દેજો ભૂલો, માફ કરી દેજો. કગરી કગરી પ્રાર્થના કરું છું, માફ કરી દેજો ભૂલો, માફ કરી દેજો. મુક્તો મહારાજે આપણને ગુરુજીએ શીખવાડ્યું તે પ્રમાણે મૂર્તિમાં રહીને પ્રતિલોમપણે મહારાજને પ્રાર્થના કરીએ. જોડે જોડે મહારાજની સાથે સાથે બાપાએ કીધું મોટા પુરુષને પણ જેટલા આપણે સાથે રાખીશું એટલો આપણને વધુ ફળ મળશે. એ આપણી માં કહેવાય. દીકરાની પ્રાર્થના માં વધુ સાંભળે. તો જોડે જોડે ગુરુજીને પણ પ્રાર્થના કરીએ, ગુરુદેવને પણ પ્રાર્થના કરીએ. કગરી કગરી પ્રાર્થના કરું છું, માફ કરી દેજો ભૂલો, માફ કરી દેજો. કગરી કગરી પ્રાર્થના કરું છું, માફ કરી દેજો ભૂલો, માફ કરી દેજો. કગરી કગરી પ્રાર્થના કરું છું, માફ કરી દેજો ભૂલો, માફ કરી દેજો. કગરી કગરી પ્રાર્થના કરું છું, માફ કરી દેજો ભૂલો, માફ કરી દેજો. પ્રાર્થના કરીએ મુક્તો. આપણી ભૂલોને માફ કરાવવાનો એક જ ઉપાય છે. મહારાજને મોટા પુરુષને જેટલી કગરીને પ્રાર્થના થાય એટલી જ આપણી ભૂલો માફ થાય. કગરી કગરી પ્રાર્થના કરું છું, માફ કરી દેજો ભૂલો, માફ કરી દેજો. કગરી કગરી પ્રાર્થના કરું છું, માફ કરી દેજો ભૂલો, માફ કરી દેજો. માફ કરી દેજો ભૂલો, માફ કરી દેજો. માફ કરી દેજો ભૂલો, માફ કરી દેજો. મુક્તો પ્રાર્થનાની પોઝિશનમાં આવી જાઓ. પ્રાર્થના કરીએ ત્યારે બંને હાથ જોડે જવા જોઈએ. જેમ રાષ્ટ્રગીત ગવાતું હોય ત્યારે આમ સેલ્યુટ આવી જવી જોઈએ. એક એની મર્યાદા છે, અદબ છે. એમ પ્રાર્થના થાય ત્યારે હાથ જોડી જવા જોઈએ. મહારાજની મૂર્તિ સામે આવી જવી જોઈએ. પ્રાર્થના બે રીતે થાય, અનુલોમ ભાવે અને પ્રતિલોમ ભાવે. સામે મહારાજ બિરાજે છે, હું કગરું છું એ રીતે કગરાય. અને મૂર્તિમાં રહીને મહારાજ અહીં જ બિરાજ્યા છે ને મને મૂર્તિમાં વાસ આપ્યો છે એવી રીતે પ્રતિલોમ ભાવે પણ થાય. જે રીતે ફાવે તે રીતે પ્રતિલોમ ભાવે થાય. ફાવે તો શ્રેષ્ઠ છે. પરભાવમાં રહીને અવરભાવ માટેની અને પરભાવમાં સુખિયા થવા માટેની બંને પ્રકારની પ્રાર્થના આવશે. કગરી કગરીને કરીએ આપણે ફરીથી. કગરી કગરી પ્રાર્થના કરું છું, માફ કરી દેજો ભૂલો, માફ કરી દેજો. કગરી કગરી પ્રાર્થના કરું છું, માફ કરી દેજો ભૂલો, માફ કરી દેજો. હે મહારાજ, હે રાજાધિરાજ, હે વાલા સ્વામિનારાયણ પ્રભુ, અમે તો ભૂલોથી ભરેલા છીએ મહારાજ. આજ સુધી અમે અનંત ભૂલો કરી છે પ્રભુ. આપ તો ભૂલોને માફ કરવા વાળા છો. અને એમાંય અમારો ને તમારો સંબંધ કેવી અપ્રતિમ, કેવો અગાધ સંબંધ કરી દીધો મહારાજ. અમે
આપની પાસે નહીં માગીએ તો કોની પાસે માગશું પ્રભુ? આજ સુધી આપણે અનંત 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 ભૂલો માફ કરી છે મહારાજ. આજે પણ અમે તમારી પાસે એ જ માગીએ છીએ. આપે ભૂલોને જોઈ નથી, એ જ ક્ષમા કર્યાનો અર્થ છે પ્રભુ. માફ કરજો મહારાજ. અમે ભૂલોથી ભરેલા છે. સવારથી ઉઠીએ ત્યારથી રાત સુધી ભૂલો 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 કરવો એ અમારો સ્વભાવ પડી ગયો છે મહારાજ. આડા ને અવળા ચાલવું એ અમારો જાણે ધર્મ બની ગયો છે પ્રભુ. કૃપા કરવી એ આપનો ધર્મ છે અને ભૂલો કરવી જાણે અમારો ધર્મ બની ગયો છે. હે મહારાજ, ઉઠતા વહેતા હું આજ્ઞા લોપું છું. ઉઠતા વહેતા હું આજ્ઞા લોપું છું. દિવસ આખો મનસ્વી જીવું 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 છું. હે મહારાજ, ઉઠતા વે તમે આજ્ઞા લોપીને ઉઠીએ છીએ પ્રભુ. આપની આજ્ઞા છે સૂર્યોદય પહેલા ઉઠવું. મહારાજ, અમે બધું ઓગાળીને પી જઈએ છીએ પ્રભુ. રાત્રે મોડા સુધી જાગવાનું, ટીવીઓ, મોબાઈલ અને કોમ્પ્યુટર મચેડવાના, આજ્ઞાઓ લોપવાની અને સવારમાં ઉઠતા વે તેના બદલામાં આજ્ઞા લોપીને ઉઠવાનું પ્રભુ. દિવસ આખો અમે મનસ્વીપણે જીવીએ છીએ. સાચી વાત છે બંધુઓ? હાજી. ચાલશે? દયાનો દુરુપયોગ કરવો છે જે આજ સુધી કર્યો છે આપણે? સુધારો કરીએ. અલ્પ વચન પણ મહારાજનું ન લોપાય એ ભક્તપણું છે. એ મુક્ત સ્થિતિ પામ્યાનો શોર્ટકટ છે. મહારાજના રાજીપાનો શ્રેષ્ઠ ઉપાય છે. અલ્પ આજ્ઞાના લોપીએ. રાજાની આજ્ઞા પ્રજા તો ન લોપી શકે, એનો કુંવર તો લોપી શકે ને. એને તો છૂટ ને, ગાદી મળી જ જવાની છે ને. એને તો વિશેષ પાડવી પડે ભાઈ. વિશેષ સાવધાન રહેવું પડે, વિશેષ એલર્ટ બનવું પડે, કારણ કે એનું તો બધા જુએ છે. આપણે બધા રાજાધિરાજના દીકરા છીએ. આપણને કયો અધિકાર છે મહારાજની આજ્ઞાઓ લોપવાનો? રીઢા ન થઈ જઈએ. મહારાજની મોટાની આવતી એક એક અલ્પ આજ્ઞાને પણ નોંધીએ અને એ પ્રમાણે જીવન જીવવાનો ખટકો રાખીએ ભાઈઓ. જો રાજી કરવા હોય તો ખાલી બોલીને માફ કરાવી નાખશો એમ નહીં ચાલે. એક વખત માફ કરે, બે વખત માફ કરે. મહારાજ પછી જે કૃપાનો ધોધ છોડવો છે ને નહીં છોડે. ફરીથી ઉઠતા વહેતા હું આજ્ઞા લોપું છું. ઉઠતા વહેતા હું આજ્ઞા લોપું છું. દિવસ આખો મનસ્વી જીવું છું. દિવસ આખો મનસ્વી જીવું છું. મનસ્વી એટલે મનમુખી થઈને મનમાં ફાવે એમ જ કરીએ છીએ. વિચાર પણ નથી આવતો કે મહારાજ અમે રાજી નહીં થાય, મોટા પુરુષ રાજી નહીં થાય. ખાવામાં, પીવામાં, પહેરવામાં, ઓઢવામાં મનસ્વી થઈને બધું કરીએ છીએ. ના ચાલે. પ્રાપ્તિ મોટી છે તો સામે ફરજ પણ મોટી છે. એક બેંકના મેનેજર આવેલા,
બેંકના મેનેજર હતા. આવીને મને વાત કરી, મને કે સ્વામી ઘણી વખત અમારો સ્ટાફ બધો કોઈ કસ્ટમર બિચારા આવે ને હેરાન થાય તો કંઈ જોવે નહીં, સ્વામી કહેવાય નહીં બહુ અમારાથી. સ્વામી એને પાસબુક ભરવાની હોય કે કંઈક એન્ટ્રી પાડવાની, બિચારાનો કોઈ પ્રશ્ન હોય ને હું પોતે જાતે જ જઈને એનો સોલ્વ કરું તો થાય, બાકી મારા બેટા કોઈ હામી ના જોવે. કેવો બિચારા પોતાની વેદના વ્યક્ત કરતા હતા કે તમે શું કરવા કરો છો? હતા કે સ્વામી મોટાની જવાબદારી મોટી હોય ને. હું એમ કહું ના ચાલે સ્વામી, મારી જવાબદારી રિસ્પોન્સિબિલિટી છે, મારી મોટાની ફરજ મોટી છે. એમ અહીં બેઠેલા આપણે બધા બહુ મોટા છીએ, અનાદિમુક્ત કર્યા છે, આપણી ફરજ પણ બહુ મોટી છે. સાવધાન રહેજો, સુધા સાવધાન રહેજો. હવે મનસ્વી જીવન નહીં ચાલે. પ્રાર્થના કરીને આપણે છટકી નથી જવાનું, એલર્ટ થવાનું છે. આ સાવધાન થવા માટે પ્રાર્થના છે. શું કે છે ફરીથી? ઉઠતા વેત હું આજ્ઞા લોપું છું, ઉઠતા વેત હું આજ્ઞા લોપું છું, દિવસ આખો મનસ્વી જીવું છું, દિવસ આખો મનસ્વી જીવું છું, રાજીપાની ભૂખ નથી મને, રાજીપાની ભૂખ નથી મને, રાજીપાની ભૂખ નથી મને, રાજીપાની ભૂખ નથી મને, શું દેખાડું મોઢું તને, શું દેખાડું મોઢું તને, શું દેખાડું મોઢું તને, શું દેખાડું મોઢું તને. હે મહારાજ, શબ્દો સાચા છે ખોટા છે? અમને રાજીપાની કોઈ ભૂખ જ નથી પ્રભુ, કે અમારે રાજી કરી લેવા છે. આપે મફતમાં અમને ફવડાવી દીધા ને એનો મોટો માઇનસ પોઈન્ટ છે. ફોગટમાં આપણને પ્રાપ્તિ પૂરી કરાવી નાખી ને, મૂર્તિમાં રાખી લીધા ને, મુક્તો એડવાન્સ પગાર આપી દીધો. એનો અર્થ એવો નહીં કે હવે છેતરવાના. કોઈ સાહેબ એડવાન્સ પગાર આપી દે, જોજો તમે તમારા કામવાળા કોઈ હોય ને એને એડવાન્સ પગાર આપો, ઘણી વખત મારા બેટા જતા રહે, આવે જ નહીં. જોયા છે તમે એવા કોઈ માણસો જોયેલા છે તમે? આપણે બધા એવા જ છીએ. આપણને એડવાન્સ મહારાજે ફદલમાં ફવડાવી દીધા છે ને, એટલે આ ધંધો કરીએ છીએ, આપણે છેતરીએ છીએ. પણ આ શરતે મહારાજે આપણને મૂર્તિમાં રાખ્યા છે, અનાદિ મુક્તના કોલ આપ્યા છે. મુક્તો વિશેષ ફરજ થઈ જાય, ખાનદાની હોય તો પગાર પહેલો આપી દીધો હોય તો વિશેષ ફરજ થઈ જાય આપણી, ખાનદાની કહેવાય, નહીતર દાંડઈ કહેવાય. ના ચાલે. રાજીપાની ભૂખ નથી મને, રાજીપાની ભૂખ નથી મને, શું દેખાડું મોઢું તને, શું દેખાડું મોઢું તને, છતાંય વાલા માફ કરી દેજો, છતાંય વાલા માફ કરી દેજો, માફ કરી દેજો, ભૂલો 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 માફ કરી દેજો. છતાં હે વાલા, હે પ્યારા પ્યારા ઘનશ્યામ પ્રભુ, આપ તો દયાનો સાગર છો. માફ કરજો મહારાજ, અમારી આજ સુધી અમે આ જ ધંધો કર્યો છે, અમે તમને છેતર્યા છે. દયા કરજો, માફ કરી દેજો મહારાજ. હાથ જોડીને બોલો બધાએ, માફ કરી દેજો મહારાજ, માફ કરી દેજો મહારાજ, તમારી ભૂલોને માફ કરી દેજો. અમારી ભૂલોને માફ કરી દેજો. આટલી બધા પ્રાર્થના કરજો.
અતિ દયાળુ છે. આપણી પાસે બીજો કોઈ ઉપાય નથી પ્રાર્થના સિવાય. આગળ શું કહે છે? હું ને મારું વાતે વાતે કીધું, હું ને મારું વાતે વાતે કીધું, હું ને મારું વાતે વાતે કીધું, હું ને મારું વાતે વાતે કીધું. આપ કરો છો માત્ર બોલી દીધું, આપ કરો છો માત્ર બોલી દીધું, આપ કરો છો માત્ર બોલી દીધું, આપ કરો છો માત્ર બોલી દીધું. સમજાણું કંઈ? એ મહારાજ આખો દાડો અમે હું કરું હું કરું હું કરું, મેં કર્યું મેં કર્યું, મારું છે મારું છે, મારાથી થઈ જાય, મારા વગર ન થાય. અમે આ જ દેહાભિમાનમાં આડોટીએ છીએ અને છતાંય કેવો દંભ કરીએ છીએ. તમે બહુ સરસ કર્યું. ના ના, મેં નથી કર્યું, મહારાજે કર્યું છે એવું બોલી તો દઈએ છીએ, માત્ર બોલી દઈએ છીએ કે મહારાજ કરે છે, મહારાજ તમે કરો છો, પણ અંદર તો ગળ્યું મત જેવું લાગે છે. અંદર તો હવા જ જતો નથી મેં કર્યાનો. સાચું છે? આવું થાય છે? કેટલાને થાય છે? શું કરશું? આવું જ કરી રાખવાનું. આજની આ કબૂલાત સુધારવા માટેની છે. આજે આ કબૂલાત કરીને આપણે સુધારા કરવાના છે. નોંધતા જજો, નોટ પેન હોય તો કે તમારે કહેવું જોઈએ ને નોંધવાનું, સોરી સોરી સોરી. કાલ કહ્યું હતું ને, 2 જ અક્ષરનો શબ્દ, સોરી સોરી. હવે શું કરવાનું છે નોંધજો. પહેલી લીટીમાં આવ્યું, દિવસ આખો મહારાજની આજ્ઞા પ્રમાણે જ વર્તવું છે. લખો, દિવસ દરમિયાન મહારાજની અલ્પ આજ્ઞા લોપવી નથી, મનસ્વી જીવન જીવવું નથી. બસ મનસ્વી જીવન જીવવું નથી. આ સંકલ્પ કરજો, દ્રઢ સંકલ્પ કરજો. મનમુખી મટીને ગુરુમુખી થવું છે. મનમુખી મટીને ગુરુમુખી થવું છે. મહારાજ જેમાં રાજી હોય, મહારાજ અને મોટા જેમાં રાજી હોય એમ જ કરવું છે, એમ જ કરવું છે. જેમાં રાજી ન હોય તે નહીં જ કરવાનું. જેમાં રાજી ન હોય તે નહીં જ કરવાનું. એગ્રી? આ વાત સાથે એગ્રી? એગ્રી. બધા લખવામાં પડ્યા છો? કંઈ વાંધો નહીં, લખી લો, પછી એગ્રી બોલજો. આજે તમારા બધાની પ્રોમિસ લેવાની છે, એમને એમ જવા નથી દેવાના. સુધારો કરવાનો છે. બાપુની ચાલ નહીં બદલાય એવું નહીં ચાલે. ગાડીને જવું જ જાય, બાપુની ચાલ નહીં બદલાય. બદલવી પડશે. ગાડી પકડવી હશે તો ભાઈ. ફરીથી, હું ને મારું વાતે વાતે કીધું, હું ને મારું વાતે વાતે કીધું, હું ને મારું વાતે વાતે કીધું, હું ને મારું વાતે વાતે કીધું. આપ કરો છો માત્ર બોલી દીધું, આપ કરો છો માત્ર બોલી દીધું, આપ કરો
સાચું ભીલા? રગે રગમાં દેહાભિમાન, રગે રગમાં ભરેલું છે. જય મહારાજ. કેટલું વજન હશે તમારું? વેઇટ 85. 85 શાનું છે ખબર છે? ટોટલી 85 kg શાનું છે ખબર છે? રાજી રહેજો પછી. આ તો બધા માટે, કોકને તો નિમિત્ત કરવા પડે ને. એ 8 માસનું વજન નથી, આખું દેહાભિમાનનું વજન છે. એટલે કે રગે રગથી એનાથી ભરેલા છીએ, મૂર્તિમાં રાખ્યા છીએ, પરંતુ આપણા હેવા નથી છોડતા. હેવા, આ બધા હેવા છે. હેવા એટલે સમજી ગયા ને પહેલા? આ બધા હેવા પડી ગયા છે આપણને. હું કરું મારાથી થઈ જાય, કરતાપણાના માનમાં જ જીવીએ છીએ આપણે. ક્યાં બેઠા છીએ? કોના છીએ? ખ્યાલ તો કરો. કોણ છીએ આપણે? ખ્યાલ તો કરો. ફરીથી આખી લીધી. હું ને મારું વાતે વાતે કીધું, હું ને મારું વાતે વાતે કીધું, આપ કરો છો માત્ર બોલી દીધું, આપ કરો છો માત્ર બોલી દીધું. રગે રગમાં દેહાભિમાન ભર્યું, રગે રગમાં દેહાભિમાન ભર્યું. કરતાપણાનું માન છે નર્યું, કરતાપણાનું માન છે નર્યું. છતાંય વાલા માફ કરી દેજો, છતાંય વાલા માફ કરી દેજો. માફ કરી દેજો, ભૂલો માફ કરી દેજો. માફ કરી દેજો, ભૂલો માફ કરી દેજો. છતાં હે મહારાજ, અમે તમારા છીએ. આટલું તો બોલો બધાએ. અમે તમારા છીએ, તમે અમારા છો. તમારા પનારે પડ્યા છીએ, માથે પડેલા છીએ. માથે પડેલા છીએ, નિભાવજો મહારાજ, નિભાવજો મહારાજ, અને આ બધું છોડાવજો મહારાજ. અને આ બધું છોડાવજો મહારાજ. છોડવું છે? હાજી. લખો તો લખો, નહીતર પાછા તમે કહેશો લખાવવું જોઈએ ને. ઉપાધિનો પાર નહીં ભાઈ. હું મારું મેં, હું મારું મેં, મને મારે. આ દેહાભિમાનના 5 પેદાશ છે મોટામાં મોટી. આ 5 શબ્દો છે ને, દેહાભિમાનની પુષ્ટિ કરનારા શબ્દો છે. હું, મારું, મેં, મને અને મારે. આ 5 શબ્દોથી દેહાભિમાન બહુ પૃષ્ઠ થાય છે, જેનો આપણે મેક્સિમમ યુઝ કરીએ છીએ. આપણી રોજબરોજની ભાષામાં મેક્સિમમ ઉપયોગ આ 5 શબ્દોનો આવે છે. જરા વિચારજો, કોક દાડો ગણજો, અને એનાથી આપણો દેહ ભાવ, દેહાભિમાન, આપણો અહંકાર, એને આપણે પૃષ્ઠ કરીએ છીએ. માટે આ 5 શબ્દોનો ઉપયોગ ઓછામાં ઓછો થાય તેમ કરીશ, મિનિમાઇઝ કરીશ, નહીં જ કરું. તો કે તો શું બોલવાનું? કોણે કર્યું? તો નહીં બોલવાનું મેં કર્યું, નહીં મહારાજે કર્યું. બોલવાનું પણ, સમજવાનું પણ. માત્ર બોલવામાં નહીં, બોલવાનું પણ અને સમજવાનું પણ મહારાજે કર્યું. એ જ કરી શકે. મારાથી કશું ના થાય. કેમ કશું ના થાય? કારણ કે હું મૂર્તિમાં છું. હવે આપણને કશું કરવાનો અધિકાર જ નથી. બાપાના શબ્દોમાં કહું, ગુરુદેવના શબ્દોમાં, ગુરુદેવ આમ કહેતા કે આંગળી પણ આપણાથી ના હાલે, ફીટ કરી દીધા. કશું ના થાય. એવું કરતા પણ મહારાજનું કરીએ ને આપણે અકર્તા થઈએ. બોલવામાં નહીં, લક્ષાર્થમાં.
જો મહારાજ કેવા રાજી થાય છે. અનાદિમુક્તોની રીત આ છે ભાઈ. બીજું આગળનું લખો. મને મૂર્તિમાં રાખ્યો છે, મને મૂર્તિમાં રાખ્યો છે. હવે મારાથી કશું જ ના થાય, ચલાય પણ નહીં, બોલાય પણ નહીં. હવે જે કરે છે, જે કરશે તે મહારાજ જ કરશે, એવું અખંડ અનુસંધાન રાખીશ. આગળની પ્રાર્થનાની પંક્તિ આ ધ્યાન રાખજો. આ બધા લખવા ખાતર નથી લખવાનું. લખીને વાંચજો, વાંચીને વિચારજો ને વિચારીને વર્તજો. શું કહે છે આગળ? ગુણ કોઈ ના લેવા ન છોડી, 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 પારકી પંચાત કરું હું દોડી, પારકી પંચાત કરો દોડી, પારકી પંચાત કરું હું દોડી. પારકી પંચાત કરો દોડી. સાચું? એટલે આ બધું લાગુ પડે છે. હાજી કેટલાને લાગુ પડે છે? આંગળી ઊંચી કરો. ના પડતું હોય જ ના કરશો. એવું કંઈક ફરજિયાત કરવી એવું નથી. હવે આપણું સ્વનિરીક્ષણ કરજો, સેલ્ફ એનાલિસિસ કરજો. બધાના ગુણ લેવાને બદલે આપણે પેલો આવો ને પેલો આવો, પેલો આવો, આ પારકી પંચાયત કરીએ છીએ. શું કરવા ટાઈમ બગાડીએ છીએ આપણે? શું કરવાનું છે ને આપણે શું ધંધો કરીએ છીએ? હા, આ ધંધો કરવા માટે અનાદિમુક્ત કર્યા છે. આના માટે કારણ સત્સંગમાં લાવ્યા છે. આ આપણો ધર્મ છે, આ આપણી રીતિ છે, જેની જરૂર નથી. શા માટે પટલે કરીએ છીએ બધી? ફરીથી ગુણ કોઈ ના લેવા ન છોડી, ગુણ કોઈ ના લેવા ન છોડી, પારકી પંચાત કરું હું દોડી, પારકી પંચાત કરો દોડી. પછી દોડી દોડીને પંચાયત કરીએ. દોડી દોડીને એટલે સમજ્યા ને? રસપૂર્વક ફોન કરીએ. શું કીધું? શું થયું હતું? શું થયું હતું? પેલું શું થયું હતું? એટલે હું તને લેવા દેવા મૂકને મુના. પૈસા ખર્ચીને પંચાયત કરીએ. બોલો. અને તોય અનાદિમુક્ત. અનાદિમુક્તનો ધર્મ છે. આગળ શું કહે છે? અભાવ અવગુણ લઈ લઉં છું, 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 પાપ પોટલા ભરી દઉં 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 છું, છતાંય વાલા માફ કરી દેજો, છતાંય વાલા માફ કરી દેજો, માફ કરી દેજો, ભૂલો આ માફ લીટી તો કરી બોલો. દેજો, માફ કરી દેજો, ભૂલો માફ કરી દેજો, માફ કરી દેજો, ભૂલો માફ કરી દેજો, માફ કરી દેજો, ભૂલો માફ કરી દેજો. છતાંય હે મહારાજ, છોરું કછોરું થાય. આપ તો અમારા માવતર છો, માફ કરી દેજો મહારાજ. હવે અમે જરૂર સુધારો કરશું. કરવો છે ને ભૈલા? લખો શું કરશું એ લખો.
તમે ભૂલી જશો નહીં તો લખો. સર્વેમાંથી ગુણ જોતા શીખીએ, ગુણ લેતા શીખીએ. સર્વેમાંથી ગુણ જોતા શીખીએ, ગુણ લેતા શીખીએ અને ગુણ ગાતા શીખીએ. આગળ જેની જરૂર નથી, જેની જરૂર નથી એવું બિનજરૂરી ન જોઈએ ન સાંભળીએ. જેને પંચાત કહેવાય. આગળ કારણ કે એમાંથી અવગુણ અભાવ આવે, એમાંથી અભાવ ગુણ જ આવે. આગળનો મુદ્દો, કોઈના અભાવ ગુણ નહીં લઈએ અને પાપના પોટલા નહીં ભરીએ. આપણે ધંધો જ આ કરીએ છીએ, આજ સુધી ખૂબ કર્યો છે, જથ્થાબંધ વેપાર ચાલ્યો છે. રિટેલમાં આપણે સમજતા જ નથી. દરેકને આપણા ઘરની આગળ બોર્ડ મરાવવું જોઈએ, જથ્થાબંધ વેપારી. શાના ભેલા? અભાવ ગુણ લેવા વાળા જથ્થાબંધ વેપારી. આ ધંધો કરવા માટે અનાદિમુક્ત કર્યા છે. બદલજો, આપણા હેવા બદલજો. આગળ શું કહે છે? માન સન્માન ને વખાણ ગમે, મન સન્માન ને વખાણ ગમે, માન સન્માન ને બે હાથ જોડી પ્રાર્થના કરો. ગમે, મન સન્માન ને વખાણ ગમે, રોગ ટોક કરી ન શકે માને, રોગ ટોક કરી ન શકે માને, રોગ ટોક કરી ન શકે માને, રોગ ટોક કરી ન શકે માને. સાચું લાગુ પડે છે કોઈને? કેટલાને પડે છે? આપણને કોઈ વખાણ ગમે, બહુ ગળ્યા મત જેવા લાગે. કોઈની તાકાત છે કે આપણને રોકી ટોકી શકે? ઊભો હળગાઈ દઈએ. આ તો આપણને આપણું હાલતું ના હોય, બાકી તો એટલું બધું બળતરા થાય. હો બોલો, કેવી સ્થિતિ છે આપણી? જરા તપાસો. આજે કન્ફેસમેન્ટ કરવા બેઠા છીએ અને સુધારો કરવા બેઠા છીએ. ફરીથી એક વખત, માન સન્માન ને વખાણ ગમે, મન સન્માન ને વખાણ ગમે, રોક ટોક કરી ન શકે માને, રોગ ટોક કરી ન શકે માને, વિષય સુખમાં ગયો લલચાઈ, વિષય સુખમાં ગયો લલચાઈ, વિષય સુખમાં ગયો લલચાઈ, વિષય સુખમાં ગયો લલચાઈ, દુઃખી થાવ છો તમે આ જોઈ, દુઃખી થાવ છો તમે આ જોઈ, દુઃખી થાવ છો તમે આ જોઈ, દુઃખી થાવ છો તમે આ જોઈ. હે મહારાજ, વિષય સુખમાં મેં લલચાઈ જઈએ છીએ. જ્યાં કંઈક જોઈએ ને, સારું ખાવાનું, સારું પહેરવાનું, સારું ઓઢવાનું, માન સન્માન, કોઈ એવા રંગ રાગ, એમાં મેં લલચાઈ જઈએ છીએ, લોભાઈ જઈએ છીએ, લેવાઈ જઈએ છીએ. જેનાથી તમે બહુ દુઃખી થાવ છો મહારાજ, કે મારો થઈને આ ધંધે વળગ્યો, કોઈને ખબર નથી એમ કરીને તું મંડ્યો. મહારાજ કેટલા દુઃખી થાય છે. છતાંય વાલા માફ કરી દેજો, છતાંય વાલા માફ કરી દેજો, છતાંય વાલા માફ પ્રાર્થના કરો, કરી દેજો, પ્રાર્થના કરો. છતાંય વાલા માફ કરી દેજો, માફ કરી દેજો
કરવો છે? લખો ત્યારે. માન સન્માન અને વખાણ. ઢોરાને મૂકે એને શું કહેવાય? ખાણ. ઢોરાને બહુ ભાવે ખાણ અને ઢોરા જેવાને બહુ ભાવે વખાણ. સમજો શું લખ્યું? માન સન્માન અને વખાણ ગમાડીશ નહીં, રોકટોક ગમાડીશ. કોઈની રોકટોક ગમાડીશ. દયા કરજો. કોઈ કરી શકે એવું લાયસન્સ આપજો. કોઈ રોકટોક કરી શકે ને હિંમત કરી શકે ને એવું લાયસન્સ કોકને આપજો. ઘરવાળાને છેવટ આપજો. તો કે એમને તો ના જ અપાય, તો સંતોને આપજો, કોકને આપજો. વિષય સુખથી છેટો રહીશ, દયા કરજો. વિષય સુખથી છેટો રહીશ, દયા કરજો મહારાજ. અને બહુ જ મોટું વિઘ્નરૂપ હવે પછી આવે છે, જે આ સ્થિતિના માર્ગમાં બહુ વિઘ્નરૂપ છે. બોલો. અવર ભાવની છોડીને પૃષ્ટિ, અવર ભાવની છોડીને પૃષ્ટિ, અવર ભાવની છોડીને પૃષ્ટિ, અવર ભાવની છોડીને પૃષ્ટિ, પરભાવ દ્રઢ કરું કરી દિવ્ય દ્રષ્ટિ, પરભાવ દ્રઢ કરું કરી દિવ્ય દ્રષ્ટિ, પરભાવ દ્રઢ કરું કરી દિવ્ય દ્રષ્ટિ, પરભાવ દ્રઢ કરું કરી દિવ્ય દ્રષ્ટિ. મૂર્તિમાં અખંડ રહેવું પડશે, મૂર્તિમાં અખંડ રહેવું પડશે, મૂર્તિમાં અખંડ રહેવું પડશે, મૂર્તિમાં અખંડ રહેવું પડશે. ન રહેવાયું તો આ બધું નડશે, ન રહેવાયું તો આ બધું નડશે, ન રહેવાયું તો આ બધું નડશે, ન રહેવાયું તો આ બધું નડશે. છતાંય વાલા માફ કરી દેજો, છતાંય વાલા માફ કરી દેજો, છતાંય વાલા માફ કરી બોલો. દેજો, પ્રાર્થના કરો. છતાંય વાલા માફ કરી દેજો, માફ કરી દેજો, ભૂલો 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 માફ કરી દેજો. હે મહારાજ, અમારી ભૂલોને માફ કરજો. અમે દેહ દ્રષ્ટિએ જ સૌને જોયા છે. આ મારા કાકા ના, મારા મામા ના, મારા પપ્પા ના, મારી મમ્મી, હું તે, હું કાનજી, હું મનજી, હું રામજી, હું આજ મંડ્યા છીએ આપણે. આ દેહ દ્રષ્ટિ અહીંયા તેનું સામે તે. હે મહારાજ, અમને દિવ્ય દ્રષ્ટિ કરાવજો. બધા મહારાજના મુક્તો છે એવી દ્રષ્ટિ કરાવજો, જે અમને વિઘ્ન ન કરે. નહીતર મૂર્તિમાં રહેવામાં વિઘ્ન કરે છે. દયા કરજો મહારાજ. આ પ્રમાણે કરવું પડશે. મૂર્તિમાં રહેતા શીખવું પડશે. અને મૂર્તિમાં રહેવાશે. બસ મહારાજે મૂર્તિમાં રાખ્યો છે, મહારાજ ચાલે છે. આ સર્વે મહારાજના મુક્તો છે. અવરભાવ છે. અવરભાવમાં કોઈના દેહ સ્વભાવ દેખાય, લેવાના નહીં. જેમ ઘઉં વીણતા હોય ને કાંકરો દેખાય, પકડીને બાજુ મૂકી દેવાનો. આપણા કામનો નથી. કામના તો ઘઉં છે.
નજર તો એની ઉપર રાખવાની. મુદ્દો એ છે, કાંકરા એ મુદ્દો નથી. એમ કોઈના અભાવ ગુણ, કોઈની દોષ દેખાય, કાંકરો છે, મૂકી દેવાનો બાજુમાં. કરશું? લખો. સૌને મહારાજના અનાદિ મુક્ત સમજશું. સૌને મહારાજના અનાદિ મુક્ત સમજશું. ઉપલક સ્વભાવ પ્રકૃતિ જોઈને, ઉપલક સ્વભાવ પ્રકૃતિ જોઈને કોઈના અવગુણ અભાવ નહીં લઈએ. અને આગળનું અખંડ મૂર્તિમાં જ છું, અખંડ મૂર્તિમાં જ છું. બસ મહારાજ ચાલે છે, મહારાજ બોલે છે. એવી ટેવ પાડીશું, એવી ટેવ પાડીશું. છેલ્લી લીટી શું કહે છે? અઢળક ભૂલો માફ કરી છે, અઢળક ભૂલો માફ કરી છે, અઢળક ભૂલો માફ કરી છે, અઢળક ભૂલો માફ કરી છે. રીડા થઈ ફરી ફરી કરી છે, રીડા થઈ ફરી ફરી કરી છે, રીડા થઈ ફરી ફરી કરી છે, રીડા થઈ ફરી ફરી કરી છે. સાચું છે ભઈલા. અત્યાર સુધી માફ કરવામાં એમને કઈ બાકી રાખ્યું જ નથી, પણ આપણે એવા રીઢા થઈ ગયા છીએ, ફરી ફરી કરતા જ રહ્યા છીએ. પેલા ચોરને પકડે ને જ્યારે મારે ને ત્યાં કે પેશાબ નહીં કરું, પાછું જેવો છૂટે ને એટલો સીધો ચાલુ કરી દે. આપણે એ જ ધંધો કર્યો છે. સાચું? ફરીથી એક વખત હાથ જોડીને ખૂબ પ્રાર્થના કરો. છેલ્લી પંક્તિ છે ભઈલા. હકીકત આવી જ છે, નરી વાસ્તવિકતા છે કે ખોટું હોય તો મને પાછું આપજો. અઢળક ભૂલો માફ કરી છે, 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 રીડા થઈ ફરી ફરી કરી છે, રીડા થઈ ફરી ફરી કરી છે. સુધારો કરું હવે બહુ દુઃખી કીધા, સુધારો કરું હવે બહુ દુઃખી કીધા, સુધારો કરું હવે બહુ દુઃખી કીધા, સુધારો કરું હવે બહુ દુઃખી કીધા. શિક્ષા પહેલા કરો હવે સીધા, 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 શિક્ષા પહેલા કરો હવે સીધા. હે મહારાજ, હે દયાળુ, હે કૃપાનિધાન, અમે આજ સુધી અવળાને આડા ચાલ્યા છીએ, તમને બહુ દુઃખી કીધા છે મહારાજ. હવે હદ થઈ ગઈ છે પ્રભુ તમારી દયા અને કરુણાની અને અમારી અવળાઈની. મહારાજ, આપ શિક્ષા કરવાનું કરશો નહીં, અમે આપની શિક્ષા નહીં ખમી શકીએ પ્રભુ. ચોથી વખતના છીએ અમે, ચોથી વખતના છીએ પ્રભુ. વારંવાર અમારી ભૂલોને માફ કરીને અમને વારંવાર ફરી ફરી લાવો છો. હવે અમને શિક્ષા ન કરશો, સીધા કરજો. શિક્ષા થાય પેલા સીધા કરી દેજો પ્રભુ. દયા કરજો અમારી પર. આ સર્વે સમાજ વતી માગું છું પ્રભુ આપની પાસે, આમાંથી કોઈને શિક્ષા ન કરશો પ્રભુ, કોઈને શિક્ષા ન કરશો.
સીધા કરજો અમને, શિક્ષા ન કરશો. અમને તો કાંઈ ભાન નથી, કાંઈ પડી નથી. દયાળુ છતાંય અમે તમારા છીએ. છતાંય વાલા માફ કરી દેજો, 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 માફ કરી દેજો ભૂલો, 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 માફ કરી દેજો. કગરી કગરી પ્રાર્થના કરું છું, કગરી કગરી પ્રાર્થના કરું છું, કગરી કગરી પ્રાર્થના કરું છું, કગરી કગરી પ્રાર્થના કરું છું. માફ કરી દેજો ભૂલો, માફ કરી દેજો, 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 માફ કરી દેજો ભૂલો, માફ કરી દેજો. સહજાન સ્વામી મહારાજ